जय माता दी, जय बजरंगबली, जय सीताराम, हर हर महादेव। नमस्कार मित्रों, अमारी चैनल अवनवी वातों में आपનું સ્વાગત છે। મિત્રો, આજકાલ જોવામાં આવે છે કે ઘણા લોકો તેમના જીવનને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે, કારણ કે કેટલાક લોકો દાન કરતી વખતે આવી વસ્તુઓ આપે છે જે તેઓએ દાન ન કરવું જોઈએ। હિન્દુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ આ 5 વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુ આપે છે તે પોતાનું જીવન બરબાદ કરે છે અને પોતાનું ભાગ્ય બગાડે છે। મિત્રો, જો તમે પણ આ 5માંથી કોઈ પણ વસ્તુ કોઈ બીજાને તેના કલ્યાણ માટે આપો છો તો સમજી લો કે તમે તમારું જ ભાગ્ય બગાડી રહ્યા છો। તો ચાલો જાણીએ કઈ છે તે 5 વસ્તુઓ। પણ તે પહેલા જો તમે પણ ઈચ્છો તો દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય માતા લક્ષ્મી લખો। પ્રથમ વસ્તુ છે પત્નીના આભૂષણો। મિત્રો, સનાતન ધર્મમાં મહિલાઓના ઘરેણાને દેવી લક્ષ્મી દેવીનું પ્રતીક માનવામાં આવે છે। સુંદર અને આકર્ષક આભૂષણોથી શણગારેલી સ્ત્રી દેવી લક્ષ્મીના પ્રતિબિંબ જેવી લાગે છે। તેથી જ્યારે પણ આપણે ઘરેણાં ખરીદીએ છીએ ત્યારે આપણે તેને સૌથી પહેલા દેવી લક્ષ્મીની સામે રાખીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ અને પછી જ તેને આપણા શરીર પર પહેરીએ છીએ। હિન્દુ ધર્મમાં ઘરની મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે। તેમના ગળામાં જ્વેલરી હોવી એ સુખ અને સમૃદ્ધિ દર્શાવે છે। મિત્રો, તેથી તમારે તમારી પત્નીના ઘરેણાં ક્યારે કોઈને ઉધાર કે દાનમાં ન આપવા જોઈએ અથવા ભૂલથી પણ અન્યને વાપરવા માટે આપવા જોઈએ નહીં। ખાસ કરીને પરિણીત મહિલાઓએ ક્યારે પણ પોતાનું મંગળસૂત્ર, પાયલ અને અંગૂઠાની વીંટી કોઈ પણ અન્ય મહિલાને વાપરવા માટે ન આપવી જોઈએ, જેના કારણે તેમના ઘરના આશીર્વાદ અને સૌભાગ્ય પણ તે ઝવેરાતની સાથે જ ચાલ્યા જાય છે અને દેવી લક્ષ્મી ખૂબ ક્રોધિત થઈ જાય છે। તેથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ જાળવી રાખવા માટે આ ઘરેણાં અન્યને વાપરવા માટે ન આપો। મિત્રો, એવી ઘણી સ્ત્રીઓ છે જેમને પોતાની જ્વેલરી પસંદ નથી અને અન્ય મહિલાઓના ઘરેણાંની સ્ટાઇલ અને ડિઝાઇન પસંદ છે, જેના કારણે મહિલાઓ એકબીજા સાથે પોતાના ઘરેણાંની આપ-લે કરે છે। પરંતુ મિત્રો, આમ કરવાથી તમે દેવી લક્ષ્મીજીને નિરાશ કરી રહ્યા છો અને તેમને ઘરની બહાર મોકલવાની તૈયારી કરી રહ્યા છો, કારણ કે દાગીના એ દેવી મહાલક્ષ્મીનું પ્રતીક છે અને તમારે તમારા પોતાના ઘરેણાં જ પહેરવા જોઈએ। કોઈએ બીજી કોઈ સ્ત્રીના ઘરેણાં ન પહેરવા જોઈએ। બીજી વાત છે મિત્રો, સાવરણી જે ઘરની સફાઈ માટે વપરાય છે તે આપણા ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરે છે। તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે। તેથી તમારા ઘરની સાવરણી ક્યારે કોઈને ઉધાર આપવી નહીં અથવા તેનો ઉપયોગ કરવો નહીં। જો સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો તેને વહેતા પાણીમાં ફેંકી દો, પરંતુ તેને કોઈને ઉછીના આપશો નહીં કે કચરામાં ફેંકશો નહીં, કારણ કે જો કોઈ અન્ય વ્યક્તિ તમારા ઘરમાં વૃક્ષનો ઉપયોગ કરે છે તો તે તમારા ઘરની સુખ સમૃદ્ધિને અસર કરે છે। મિત્રો, આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે તમારા ઘરમાં ક્યારે બીજાના ઘરની સાવરણીનો ઉપયોગ ન કરો, કારણ કે આમ કરવાથી તેમના ઘરમાંથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશી શકે છે। તમારે સાવરણી હંમેશા છુપાવીને રાખવી જોઈએ। તેને એવી જગ્યાએ રાખો કે બહારથી આવનાર કોઈ આ ઝાડને જોઈ ન શકે। જો તમે સાવરણીને ખુલ્લી જગ્યાએ રાખો છો તો તેનાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે। આ સાથે જ તમારે તૂટેલા ઝાડને પણ તરત જ ઘરમાંથી કાઢી નાખવું જોઈએ। આ ઉપરાંત
તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાવરણીને ક્યારે પલંગની નીચે ન રાખવી જોઈએ અને તેને રસોડામાં પણ ન રાખવી જોઈએ. તેનાથી તમારા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા અને દલીલો વધી શકે છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે ક્યારે સાવરણી પર પગ ન મૂકવો જોઈએ. જો તમે ઝાડુને લાત મારશો તો તે દેવી લક્ષ્મી દેવીનું અપમાન કરવા સમાન છે. અહીં ત્યાં સાવરણી રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે અને તમે આર્થિક સંકટનો સામનો પણ કરી શકો છો. જો તમે ઘરમાં એક વૃક્ષ રાખો છો તો તમારે તેને રાખવાની સાચી વાસ્તુ વિશે જાણવું જોઈએ, જેથી તમારી આર્થિક સ્થિતિ અને ઘરમાં આશીર્વાદ સારા રહે અને ઘરમાં સમૃદ્ધિ આવે. ઘરની કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળતાની સાથે જ સાવરણીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. આનાથી વ્યક્તિ તેના કામમાં બહાર જતી રહે છે. મિત્રો, આ ત્રીજી વાત છે. મહાલક્ષ્મી એ માતૃપ્રેમનું મૂર્ત સ્વરૂપ છે જે સંપત્તિ અને સારા નસીબ આપે છે. આ ઉપરાંત તે અન્નપૂર્ણા પણ છે. તેથી ખોરાક લેતા પહેલા આપણે માતા અન્નપૂર્ણાનો આભાર માનવો જોઈએ. રસોડાની સ્વચ્છતા અને સમૃદ્ધિ એ સંપત્તિ જેટલી જ મહત્વની છે. મિત્રો, રસોડામાં રોલિંગ પિન અને હા મિત્રો, તમારે ક્યારે રસોડાના વાસણો કે પાન બીજાને વાપરવા કે ઉધાર આપવા ન જોઈએ. આ વસ્તુઓ બીજાને આપવાથી તમારું નસીબ પણ તેમની સાથે જાય છે. માતા લક્ષ્મી તેમને ખૂબ જ પ્રિય છે, તેથી આવું ક્યારેય ન કરવું. તમારા ઘરનો ચકલો, રોલિંગ પિન કે તવો ક્યારેય બીજાને વાપરવા માટે ન આપો, નહીં તો તમારા ઘરમાં દુર્ભાગ્યનો વાસ થઈ શકે છે. ચોથી વાત છે, ધનની દેવી લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં વાસ કરે. આપણે હંમેશા આ માટે પ્રયત્ન કરવો જોઈએ, જેના કારણે ઘરમાં મહાલક્ષ્મીની કૃપા રહે છે. ત્યાં સંપત્તિમાં ચોક્કસપણે વધારો થાય છે. તેથી જો તમે તમારી પત્ની પાસે કોઈ પૈસા રાખ્યા છે તો તમારે તે પૈસા કોઈને ઉધાર આપવા જોઈએ નહીં. જો તમે તમારી પત્ની દ્વારા રાખેલા પૈસા કોઈને ઉધાર આપો છો તો લક્ષ્મી તમારા ઘરથી દૂર થઈ જાય છે અને તમારે ભવિષ્યમાં આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને તહેવાર એકાદશીના દિવસે તમારી તિજોરીમાં રાખેલા પૈસા ક્યારેય બીજાને ન આપો. પાંચમી વાત છે, સૂર્યાસ્ત પછી દૂધ, દહીં, ચોખા, નારિયેળ, લોટનું દાન કરવું. આવી સફેદ વસ્તુઓનું દાન કરવું અથવા અન્યને ઉધાર આપવું એ અત્યંત અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે સફેદ વસ્તુઓ ઝડપથી ખરાબ નજરનું કારણ બને છે. તેથી સૂર્યાસ્ત પછી તમારે તમારી ઘરની વસ્તુઓ અન્યને ન આપવી જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં રહેલી સકારાત્મક ઉર્જા ઓછી થઈ શકે છે. જો તમે કોઈને આપવા માંગો છો તો તમે તેને બજારમાંથી ખરીદી શકો છો, પરંતુ તમારા રસોડામાંથી લઈ લીધા પછી ભૂલથી પણ બીજાને ન આપો. ખાસ કરીને મીઠું ભૂલથી પણ ન આપવું જોઈએ. મિત્રો, આ છઠ્ઠી વાત છે, તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે છરી, કાતર અને તીક્ષ્ણ વસ્તુઓનું ક્યારેય દાન ન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવું નુકસાનકારક કહેવાયું છે. એવું માનવામાં આવે છે કે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાથી પરિવારની સુખ શાંતિમાં ભંગ થાય છે. આ સિવાય પરિવારના સભ્યો વચ્ચે તણાવ વધવાની અને સંબંધો બગડવાની શક્યતા છે. ઘણી વખત લોકો અન્ય વસ્તુઓની સાથે સ્ટીલના વાસણોનું દાન કરે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવું આપણા ઘર માટે અશુભ સાબિત થઈ શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવાથી પરિવારની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઝઘડાઓ થાય છે, જેના કારણે ઘરમાં આર્થિક સંકટ રહે છે. મિત્રો, આ છે તે 5 વસ્તુઓ જે સ્ત્રી આ 5 વસ્તુઓ બીજાને આપે છે
તેનો પતિ બરબાદ થઈ જાય છે। મિત્રો, આ વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી માહિતી આપવાનો છે। અમે આ વિડિયોમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી। મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આજના વિડિયોમાં આટલું જ છે। જો તમે આ વિડિયોમાં અંત સુધી જોડાયેલા છો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી લખો। આભાર।